મેન્ટલ અસાઇલમમાં બે પાગલ બેઠા બેઠા વાતું કરતા હતા મેન્ટલ હોસ્પિટલમાં કે મોટા કે અહીંયા કે મજા નથી આવતી કે રહેવાની કે ટાઈમે સારું ખાવાનું નથી મળતું હોય કે ઇલેક્ટ્રિક ઝટકા આપે આપણને હેરાન કરી કે હવે કે અહીંયા રહેવું નથી. તો ઓલો પહેલો પાગલ બીજા પાગલને કહે કે તો એ કે મને એમ ખબર છે કે રહેવું નથી પણ કે અહીંથી નીકળવું કેમ કે અહીંયા કે બહાર ચોકીદાર બેઠો હોય. હવે એ થોડું કે આપણને નીકળવા દે કે એટલે કે મોટા આપણે કંઈક પ્લાન બનાવીએ. ઓલો બીજો પહેલા પાગલને કહે તો કે હું પ્લાન બનાવશું એ કે રાત્રે કે બધા સુઈ જાય ને પછી કે આપણે ક્લોરોફોર્મ લઈને કે અહીંથી નીકળશું ધીમે ધીમે. ઓલો હું તો ચોકીદારી કે બેઠો ને એને કે ક્લોરોફોર્મ હું ગણીને કે આપણે નીકળી જાઉં. ઓલો કે એ બરાબર કે એ કર્યા છે એવો છે કે તો ઓલા બધા સુઈ ગયા ને ત્યારે કે એ જ રાતે એને પ્લાન બનાવેલો કે આજની રાતમાં આપણે નીકળી જાય. તો ઓલા બધા સુઈ ગયા બીજા પાગલો. ત્યાં સુધી આવડા લોકો વાટ જોઈ 12:30 1 વાગ્યો ને તો આવડા બધું લઈને નીકળ્યા ક્લોરોફોર્મ ને એવું રૂમાલ ને ક્લોરોફોર્મ રૂમાલમાં નાખીને આમ તૈયારીમાં નીકળે ઊંઘાડી નીકળે ડાયરેક્ટ નીકળી જાય. તો ત્યાં ગયા ને તો ઓલી ખુરશી ખાલી જે ઓલો ત્યાં ચોકીદાર બેઠો હોય ને એ બેઠો નહીં. એ ચોકીદાર કંઈક ગયો હશે. તે ઓલો પહેલો પાગલ બીજાને કે મોટા કે આ કે ચોકીદારી કે આપણને ધંધે લગાડાય કે આપણો પ્લાન કે ફેલ કરાવ્યો હોય કે આ છે નહીં કે ક્લોરોફોર્મ કોને ઊંઘાડવો. તો ઓલો બીજો પાગલ પહેલા પાગલને કહે કે આપણા પ્લાનમાં કે આ પાણી ફેરવી નાખ્યું કે આ લઈને મોટા કે પાછા આવી જશે કાલે કે પાછા આવશું. ત્યાં લગી તો આપણને જોક્સ સમજાય ને આપણને ખબર છે બરાબર. હવે આ જોક્સ મેં અમારા એક મિત્રને કીધું તો એને મને એવો સવાલ કર્યો આમાં મને કે એને ખબર છે કે ત્યાં કોઈ છે નહીં તો મને ચોકીદાર ત્યાં છે જ નહીં તો મને કે એ લોકોને દરવાજો ખોલીને કે બહાર કે નીકળી જ જવાય ને કે આની કે આવવાની થોડી વાટ જોવાય. મેં કીધું કાકા એને જ પાગલ કહેવાય. મેં તો પાગલમાં કે નવી નિશાની બીજી ન હોય. મેં કીધું એને કે બુદ્ધિ ન હોય. મેં કીધું પાગલ જ આ કહેવાય. મેં કીધું